બડોદેકર બંધુ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરના। શિવજી કી સવારી પૂર્વે પોલીસ એક્શનમાં। સંવેદનશીલ રૂટ પર ઉચ્ચ અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગ। આગામી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં નીકળનારી ભવ્ય શિવજી કી સવારી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે શહેરના વિવિધ વિસ્તારો અને સવારીના નક્કી કરાયેલા રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગમાં ઝોન 2 અને ઝોન 4ના ડીસીપી, ટ્રાફિક પોલીસના એસીપી રાઠવા તથા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સહિતનો વિશાળ કાફલો જોડાયો હતો। પોલીસના ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો અને કોઈપણ અપ્રિય ઘટનાને રોકવાનો છે। સ્થાનિક વેપારીઓ અને રહીશો સાથે આ દરમિયાન વાતચીત કરી વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું। શિવજી કી સવારી ની જે બંદોબસ્ત છે યાત્રા એના માટે પ્રાથમિક જે તૈયારીઓ છે એ બધી કરવામાં આવી રહી છે। જુદા જુદા ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ટ્રાફિકનું જે મૂવમેન્ટ રહેશે, કેવી રીતે ડાયવર્ઝન રહેશે એની તમામ તૈયારી કરવા માટે હાલ રૂટનું સર્વે અને જે જગ્યાએ સ્ટેજ બનાવવાના છે એનું સર્વે અને પોલીસનો કેવી રીતના બંદોબસ્ત રહેશે એનું આયોજન કરવા માટેનું હાલ તૈયારી ચાલી રહી છે। કેટલા પોઈન્ટ મૂકવામાં આવશે? પોલીસના ધાબા પોઈન્ટ છે કે ડીપ પોઈન્ટ છે? ટોટલ તમામ જે આખો રૂટ છે રૂટ ઉપર, ત્યારબાદ ડીપ પોઈન્ટ, હાઈ રાઇઝ પોઈન્ટ, ટ્રાફિકના ડાયવર્ઝન પોઈન્ટ જે જરૂરિયાત છે તમામ બંદોબસ્ત રાખવામાં આવશે।